ગંદુ છે પેલા જઈને બેસીએ. હેલો, વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11. બધું કામ પતી ગયું છે અને મૈત્રી જો સ્કૂલને જવાનો ટાઈમ થઈ ગયો છે. કાકાનો ફોન આવી ગયો અને મારે તો અત્યારે સવારે બ્લોગ ઉતરવાનો ટાઈમ નહીં મળતો, કારણ કે બધું સવારે બ્લોગ ઉતરવાનો ટાઈમ નહીં મળતો, કારણ કે ઉપયોગ કરું બધું ઘરનું કામ હાથમાં લઉં એ બધું પતી જાય તો 11 વાગે ટાઈમ મળે. તો મૈત્રી રેડી થઈ ગઈ છે. હવે ફટાફટ કાકાનો ફોન આવી ગયો તો મૈત્રીને જઈ નીચે મૂકી આવું. મૂકી પછી કાકાને નીચે પણ લેવા જવાનું. આ કોને ગાંઠ મારી છે આવી? તો જો અમે લિફ્ટમાં બેસી ગયા છીએ. હવે નીચે જઈશું અમે લોકો. મૈત્રી રિક્ષામાં બેસી ગઈ છે. અત્યારે હજુ વાગ્યા છે બપોરના 4:15 અને અમે 2 જણ ઉઠી ગયા છે, કારણ કે વાતાવરણ એટલું મસ્ત કર્યું છે. અત્યારે વાદળ છાયું, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. એટલે કશે વરસાદ પડતો હશે અમદાવાદની અંદર, પણ આ બાજુ હજુ વરસાદ ચાલુ નથી થયો, પણ બહુ મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું છે. તો હું માથું ઉડાવતી હતી, કારણ કે મૈત્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ હું મારું માથું ઉડાવી દઈશ, આને માથું ઉડાવી દઈશ. પછી અમે આજે થોડા વહેલા નીચે જતા રહીશું. આમ તો 5 વાગ્યાના ટકોરે જ નીચે જઉં છું, પણ આજે થોડા વહેલા જતા રહીશું, કારણ કે ઠંડુ સારું લાગે, સરસ પવન આવે છે ઠંડો. તો થોડી વાર પંખો બંધ કરીને અમે નીચે અડધો કલાક જેવા બેસીશું અને પછી ના કરે ગંદુ લાગે. પછી મૈત્રી આવશે તેને લઈને અમે આવતા રહીશું. જો કેવું મસ્ત વાતાવરણ કર્યું છે, સરસ સરસ એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. બહુ ફાઇન વાતાવરણ કર્યું છે અત્યારે. તો અત્યારે અમે નીચે આવ્યા છીએ. જો જેનું કેવું લાગે છે? છાંટા આવે છે કે શું? દિલ્હી દિલ્હી મસ્ત લાગે છે, વાતાવરણ એટલું સરસ છે. છાંટા ચાલુ થયા હો, છાંટા ચાલુ થયા છે. જો આ ગાર્ડન છે. આજે કિચડ નહીં એટલું બધું, આમ તો કિચડ હોય છે. ગંદુ છે પેલા જઈને બેસીએ. સંભળાય છે? અહીંયા અત્યારે મસ્ત પવન ચાલુ છે અને મૈત્રીનું અહીંયા રમે છે. જુઓ એકદમ ઠંડો પવન આવે છે અત્યારે નીચે. હજુ મૈત્રી આવી નહીં. મૈત્રી હમણાં આવે એટલે થોડી વાર બેસીશું, પછી અમે જતા રહીશું ઉપર. હે ને મૈત્રી જીનું? અત્યારે અમે આવ્યા છે ડીમાર્ટ. મૈત્રીની ખરીદી માટે લેવી છે. ચાલો આપણે મૈત્રી 149 છે. આ સરસ છે 179. ત્યારે અમે છે ને ડીમાર્ટથી બહાર નીકળી ગયા છીએ. જેનું તો એ શું લીધું? બંને બિસ્કિટ લીધા છે, મૈત્રીના કપડાં લઈ લીધા. તો ત્યાંથી અમે ડીમાર્ટથી નીકળી ગયા છે. એમ પપ્પા અત્યારે બાઇક લેવા નીચે ગયા છે. તો એ આવે એટલે પછી અમે ઘરે જઈએ. તો અમે ડીમાર્ટ જઈને આવી ગયા હતા અને મોડું થઈ ગયું, તો પછી જમી પરવારીને હવે બ્લોગનો એન્ડ કરીશું. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરી જરૂરથી કહેજો. વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું તમને ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય.